મિત્રો, આજકાલની આ ભાગદોડવાળી જિંદગીમાં સપના તો બધા જ લોકો જુએ છે, પણ આ સપનાઓને પૂરું કરવું એ આજના કોમ્પિટિશનવાળા યુગમાં ઘણું મુશ્કેલ છે, પણ ઇમ્પોસિબલ નથી. કારણ કે જ્યારે કેટલાક લોકોની આંખમાં મોટા મોટા સપનાઓ હોય છે તો તેમને પૂરું કરવા માટેની જીદ પણ તેમનામાં જોવા મળતી હોય છે. મિત્રો, આજના સમયમાં દરેક યુવા સારામાં સારી સરકારી પોસ્ટ પર નોકરી કરવા ઈચ્છે છે, અને આજ સારામાં સારી અને ઉચ્ચ સરકારી પોસ્ટ માટે તથા તેની નિયુક્તિ માટે એક પરીક્ષા આયોજિત કરવામાં આવે છે, અને આ પરીક્ષા આપણા દેશની સૌથી સન્માનનીય અને કઠિન પરીક્ષાઓમાંથી એક છે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું યુપીએસસી એક્ઝામ વિશે. તમે ક્યારેક ને ક્યારેક યુપીએસસી પરીક્ષાનું નામ તો નક્કી જ સાંભળ્યું હશે. તો મિત્રો, જો તમે પણ યુપીએસસી એક્ઝામની તૈયારી કરવા માંગો છો અને યુપીએસસી એક્ઝામથી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મેળવવા માંગો છો તો તમે બિલકુલ રાઈટ ટ્રેક પર છો. આજે આપણે જાણીશું યુપીએસસી એક્ઝામ શું હોય છે, આ પરીક્ષા કેવી રીતે આપવી, ક્વોલિફિકેશન શું હોવી જોઈએ, આ પરીક્ષા કેવા કેવા પ્રકારની હોય છે તથા આ પરીક્ષા તમે કઈ કઈ ભાષામાં આપી શકો છો, એજ લિમિટ શું હોવી જોઈએ, યુપીએસસી પરીક્ષા આપવા માટે પ્રોસેસ શું હોય છે, આ પરીક્ષાની તૈયારી તમે કેવી રીતે કરી શકો છો. ઇન શોર્ટ મિત્રો, આજે આપણે યુપીએસસી પરીક્ષા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત છે આપ સૌનું બાપ્પા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ ચેનલ પર તમને તમારા કરિયરથી રિલેટેડ નોલેજેબલ વિડીયોઝ અને મોટિવેશન વિડીયોઝની લેટેસ્ટ અપડેટ મળતી રહેશે. તો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ કે યુપીએસસી શું છે. તો યુપીએસસી ભારતની એક કેન્દ્રીય સંસ્થા છે જેનું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે, જેને ગુજરાતીમાં સંઘ લોક સેવા આયોગ તરીકે ઓળખવામાં આવે છે. યુપીએસસી ભારતીય અને કેન્દ્રીય સેવાઓના ગ્રુપ એ અને ગ્રુપ બીના અધિકારીઓની પરીક્ષા માટે એક જવાબદાર સંસ્થા છે. મિત્રો, આ સંસ્થા સીએસઈ સિવિલ સર્વિસીસ એક્ઝામ, આઈએએસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ, આઈએફએસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ એક્ઝામ, ઈએસઈ એન્જિનિયરિંગ સર્વિસીસ એક્ઝામ જેવી મિત્રો લગભગ 24 પદો માટે પરીક્ષાઓ આયોજિત કરે છે. તમને જે પણ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તથા તમે આગળ શું બનવા માંગો છો એ હિસાબે તમે અહીં પરીક્ષા આપી શકો છો. હવે આગળ વાત કરીએ યુપીએસસીની એક્ઝામ માટે તમારી ક્વોલિફિકેશન કેટલી હોવી જોઈએ, તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. તો મિત્રો, યુપીએસસીની એક્ઝામ આપવા માટે ઉમેદવારનું કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોવું જોઈએ, પછી ભલે તે બીએ હોય, બીકોમ હોય કે પછી બીએસસી. આ સિવાય યુપીએસસીની એક્ઝામ આપવા માટે ઉમેદવાર જો ફાઇનલ યરમાં હોય તો પણ તે યુપીએસસીની એક્ઝામ આપવા માટે એલિજિબલ ગણાશે. હવે જો આપણે આ એક્ઝામ માટે એજ લિમિટની વાત કરીએ તો મિત્રો, અહીં કેટેગરી વાઇઝ એજ લિમિટ બધા માટે અલગ અલગ છે. એટલે કે જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે અર્થાત જનરલ કેટેગરીના, એમના માટે એજ લિમિટ ન્યૂનતમ 21 વર્ષ અને મહત્તમ 32 વર્ષ છે. જ્યારે એસટી એસસી વર્ગના ઉમેદવારને 5 વર્ષની છૂટ આપવામાં આવે છે, એટલે કે તેઓ 37 વર્ષની વય સુધી આ એક્ઝામ આપી શકે છે. અને જો અન્ય વર્ગની વાત કરીએ અર્થાત ઓબીસીની, તો ઓબીસી કેટેગરીના ઉમેદવારને 3 વર્ષની છૂટ આપવામાં આવે છે, એટલે કે તેઓ 35 વર્ષની વય સુધી આ એક્ઝામ આપી શકે છે. હવે આગળ આપણે જો અટેમ્પ્ટ્સની વાત કરીએ, એટલે કે આ પરીક્ષા આપવા માટે તમને કેટલા ચાન્સ મળે છે, તો મિત્રો સામાન્ય વર્ગ અર્થાત જનરલ કેટેગરીના ઉમેદવારને તેને આ એક્ઝામ આપવાના ટોટલ 6 ચાન્સ મળે છે, એટલે કે 6 અટેમ્પ્ટ સુધી આ પરીક્ષાને ક્લિયર કરવાનો પ્રયત્ન તે કરી શકે છે. જ્યારે ઓબીસી કેટેગરીના ઉમેદવારને તેને આ એક્ઝામ આપવાના પૂરા 9 ચાન્સ મળે છે. અને સાથે જ જો આપણે વાત કરીએ એસટી એસસી કેટેગરીવાળા ઉમેદવારની, તો એસટી એસસીના ઉમેદવારોને આ એક્ઝામ આપવાના અનલિમિટેડ ચાન્સ મળે છે, અર્થાત એજ લિમિટ પ્રમાણે 37 વર્ષની વય સુધી તેઓ આ એક્ઝામ કેટલી વાર પણ આપી શકે છે. તો મિત્રો, હવે આવીએ યુપીએસસી એક્ઝામિનેશન પર. તો યુપીએસસી એક્ઝામના 3 સ્ટેજ હોય છે. ફર્સ્ટ છે પ્રિલિમિનરી એક્ઝામ, સેકન્ડ છે મેઇન્સ એક્ઝામ એન્ડ થર્ડ છે પર્સનાલિટી ટેસ્ટ અર્થાત ઇન્ટરવ્યૂ. વાત કરીએ પ્રિલિમિનરી એક્ઝામની, તો મિત્રો આ પરીક્ષાના કુલ ગુણ 400 હોય છે, જેમાં 200 માર્ક્સના 2 પેપર હોય છે. પહેલો છે જનરલ સ્ટડીઝ 1 અને બીજો છે જનરલ સ્ટડીઝ 2, જેને સીસેટ એટલે કે સિવિલ સર્વિસીસ એપ્ટિટ્યૂડ ટેસ્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. બંને પેપર માટે તમને 2-2 કલાકનો સમય આપવામાં આવે છે. અને મિત્રો, સૌથી મહત્ત્વની વાત કે આ બંને પેપર ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, એટલે કે એમસીક્યુ પ્રકારના, જેમાં પ્રત્યેક ખોટા જવાબ પર 0.33 જેટલી નેગેટિવ માર્કિંગ પણ હોય છે. આ બંને પેપર તમે હિન્દી કે ઇંગ્લિશ પૈકી કોઈ એક ભાષામાં આપી શકો છો. ગુજરાતીમાં આ પેપર તમે આપી શકતા નથી. યુપીએસસી મેઇન્સ એક્ઝામમાં જવા માટે તમને આ યુપીએસસી પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર કરવાની રહેશે. વાત કરીએ યુપીએસસી મેઇન્સ એક્ઝામની, તો મિત્રો યુપીએસસી મેઇન્સના 2 પાર્ટ્સ હોય છે, ક્વોલિફાઇંગ એન્ડ મેરિટ બેઝડ. ટોટલ 9 પેપર હોય છે, જેમાં 7 પેપર મેરિટ બેઝ અને 2 ક્વોલિફાઇંગ પેપર હશે. જે 7 પેપર મેરિટ માટે હોય છે, જેમાં દરેક પેપરના 250 માર્ક્સ હોય છે, અને પેલા ક્વોલિફાઇંગ પેપર 300 માર્ક્સના હોય છે. અહીં તમને દરેક પેપર માટે 3 કલાકનો સમય આપવામાં આવે છે. બધા જ પેપર સબ્જેક્ટિવ ટાઈપ હોય છે.
હવે અહીં કયા કયા પેપર હોય છે, કયા કયા વિષયના હોય છે તેની વાત કરી લઈએ. તો પહેલાં વાત કરી લઈએ ક્વોલિફાઈંગ પેપરની, કે જેમાં 2 પેપર હોય છે. તો પહેલું છે ભારતીય ભાષા. અહીં તમને કોઈ એક ભાષાની પસંદગી કરવી પડશે જે ભારતના સંવિધાનના 8મા શેડ્યુલ પ્રમાણે હશે. અને બીજો છે અંગ્રેજીનો. આ બંને જ પેપર 300 માર્ક્સના હોય છે, જેની ગણતરી મેરિટ બનાવતી વખતે કરવામાં આવશે નહીં, જે માત્ર ક્વોલિફાઈંગ પેપર છે. વાત કરીએ મેરિટ બેઝના 7 પેપરોની, તો પહેલો છે એસેવ રાઇટિંગનો, અર્થાત નિબંધનો રહેશે. પછી બીજો, ત્રીજો, ચોથો, 5મો, આમ આ 4 પેપર જનરલ સ્ટડીઝના રહેશે. છઠ્ઠો અને 7મો પેપર ઓપ્શનલ સબ્જેક્ટના રહેશે, જેને તમે પોતાના ઇન્ટરેસ્ટના હિસાબે અહીં વિષય પસંદ કરી શકો છો. મેઇન્સ એક્ઝામના તમારા કુલ ગુણ 1750 રહેશે. હવે વાત કરી લઈએ યુપીએસસી એક્ઝામના છેલ્લા સ્ટેજ અર્થાત ઇન્ટરવ્યૂ રાઉન્ડની. તો જેવી રીતે તમે યુપીએસસી મેઇન્સ એક્ઝામ ક્લિયર કરી લેવો છો, તો અંતે તમને ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે બોલાવવામાં આવે છે. ઇન્ટરવ્યૂ રાઉન્ડના ટોટલ 275 ગુણો હોય છે. હવે આ બધાનું ટોટલ એટલે કે ગ્રાન્ડ ટોટલ 2025 માર્ક્સનું રહેશે. હવે મિત્રો આગળ વાત કરીએ યુપીએસસી મેઇન્સ તથા ઇન્ટરવ્યૂ તમે કઈ ભાષામાં આપી શકો છો, કારણ કે આ એક એવો સવાલ છે જે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓના મનમાં આવતો હોય છે. તો પહેલાં મેન્સની વાત કરી લઈએ. તો મેન્સના પહેલાં 2 પેપર ક્વોલિફાઈંગ પેપર ભારતીય ભાષા અને ઇંગ્લિશ, તો ત્યાં તો કોઈ સવાલ જ પેદા નથી થતો. પણ જે એસે અર્થાત નિબંધનો છે, જનરલ સ્ટડીઝના 4 પેપર છે અને ઓપ્શનલ સબ્જેક્ટના 2 પેપર છે. તો મિત્રો આ પેપરો તમે ભારતની કોઈ પણ ભાષામાં આપી શકો છો જે ભારતીય સંવિધાનના 8મા શેડ્યુલમાં હોય. એટલે કે જો તમે આ પેપરોને ગુજરાતી ભાષામાં આપવા માંગતા હો તો તમે ગુજરાતીમાં પણ આપી શકો છો. અને વાત કરીએ ઇન્ટરવ્યૂની, તો હા, ઇન્ટરવ્યૂ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. તો મિત્રો હવે આગળ વાત કરીએ તમે યુપીએસસીની તૈયારી કેવી રીતે કરી શકો છો. તો યુપીએસસી એ ખૂબ જ ઉચ્ચ લેવલ પર થનારી એક્ઝામ છે, તો તેને તમે બિલકુલ પણ ઇઝી ના સમજતા. આ પરીક્ષામાં ખૂબ જ ટફ કોમ્પિટિશન રહે છે. ઘણા લોકો વર્ષોની મહેનત પછી પણ આ પરીક્ષામાં સફળ થઈ જ નથી શકતા. જો તમે ખરેખર યુપીએસસીમાં સફળ થવું હોય તો તમને સખત અને ખૂબ જ મહેનત કરવી પડશે. વાત કરીએ પ્રિપેરેશનની, તો યુપીએસસીની તૈયારી માટે તમે કોચિંગ ક્લાસીસ જોઈન કરી શકો છો. આપણા દેશમાં ઘણા બધા આઈએએસ આઈપીએસની તૈયારી કરાવનારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, તો તમે આવા કોચિંગ ક્લાસીસ જોઈન કરી શકો છો, જ્યાં તમને દરેક નવી માહિતી, ન્યૂઝ, દરેક સૂચના વગેરે સાથે અપડેટ રાખવામાં આવશે અને તમને ત્યાં એક વાંચવાનો માહોલ પણ મળી રહેશે. આ સાથે જ યુપીએસસી એક્ઝામના પેપર પેટર્ન પ્રમાણેની યોગ્ય પ્રિપરેશન, જૂના વર્ષોના પેપર સોલ્યુશન અને તથા યુપીએસસી એક્ઝામ માટેનું બધું જ મટીરિયલ, બધી સામગ્રી તમને કોચિંગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. તો તમે આપણા ગુજરાતના જે પણ જિલ્લામાં રહેતા હો તો ગૂગલ પર યુપીએસસી કોચિંગ અને સાથે તમારા જિલ્લાનું નામ લખજો, તો ઘણા બધા યુપીએસસી કોચિંગ કરાવનારા ક્લાસીસ તથા ઇન્સ્ટિટ્યૂટ તમારી સામે આવી જશે અને સાથે જ તમને તેનું રેટિંગ પણ જોવા મળશે, જે પછી તમે તેને રૂબરૂ વિઝિટ પણ કરી શકો છો. હવે અંતે વાત કરી લઈએ કે યુપીએસસી ક્લિયર થઈ ગયા પછી જોબ કઈ પોસ્ટ પર મળે છે. તો મિત્રો મેં તમને શરૂઆતમાં જણાવ્યું કે યુપીએસસી અલગ અલગ એક્ઝામ કન્ડક્ટ કરે છે. એ હવે તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે યુપીએસસી દ્વારા આયોજિત કઈ એક્ઝામ આપો છો. જો તમે યુપીએસસી દ્વારા આયોજિત CSE એક્ઝામને ક્લિયર કરી લેવો છો તો તમે કલેક્ટર, અપર કલેક્ટર, સચિવ વગેરે જેવા ગ્રુપ A ના અધિકારીઓની પોસ્ટ પર તમે જઈ શકો છો. યુપીએસસીની CSE એક્ઝામ ઉપરાંત અન્ય ઘણી બધી પરીક્ષાઓ જેવી કે ESE, CDS, NDA વગેરે, તમે આમાંથી જે પણ પ્રકારની એક્ઝામ આપશો એ પ્રકારની પોસ્ટ પર તમારું સિલેક્શન થઈ જશે. તો મિત્રો આ હતી કેટલીક યુપીએસસીને લગતી કેટલીક મહત્વપૂર્ણ માહિતી. આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં મિત્રો જો તમારા મનમાં હજુ પણ યુપીએસસીથી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરી અવશ્ય જણાવો, તમને તેનો આન્સર નક્કી જ મળશે. સો ફ્રેન્ડ્સ, આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. મળીશું એક આવા જ કરિયરથી રિલેટેડ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.